Hello students, welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 6. Let's start. હવે આપણે આ વિડીયોમાં એપોઇન્ટમેન્ટ ઓફ ધ ડાયરેક્ટર્સ કે તમારે જે કંપની છે એમાં તમારે ડાયરેક્ટર્સનું એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવાનું હોય છે, એના કયા રૂલ્સ છે, કયા પ્રોવિઝન્સ છે, એ ટોપિક ઉપર આપણે હવે ડિસ્કશન કરવાના છીએ. તો એના ટોટલ 10 પોઈન્ટ્સ છે. તો આ વિડીયોમાં મેં એના 6 પોઈન્ટ્સ કવર કર્યા છે. બાકીના જે 4 પોઈન્ટ્સ હશે એ આપણે જેનો વિડીયો નંબર 7 હશે એમાં આપણે ડિસ્કશન કરશું. તો આપણે ટોટલ 6 પોઈન્ટ્સ આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. Appointment of the directors. Section 149 to 172 of Companies Act 2013, sections of Chapter 11. Chapter 11 ના જે sections છે કયા 149 થી 172 સુધી and Rule 3 to 17 of Companies Appointment and Qualification of Directors, Rules 2004, Rules for Chapter 11. એ આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કર્યા હતા. જે ચેપ્ટર 11 ના હતા કંપનીઝ એક્ટ 2013 ના અને રૂલ્સ હતા 3 to 17. એ રૂલ્સ ઓફ ચેપ્ટર 11 2014 ના જે કંપનીઝ એક્ટ હતા એમાં આર એપ્લિકેબલ ટુ એપોઇન્ટમેન્ટ ઓફ ધ ડાયરેક્ટર્સ. એમાં જે પણ રૂલ્સ યા એમાં જે પણ સેક્શન્સ આપેલા છે બરાબર કે આવી રીતે તમારે એપોઇન્ટ કરવાનું છે ડાયરેક્ટર્સને, આવી રીતે એની ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ, બધું એમાં આપેલું છે અને એ જ આપણે એપ્લાય કરવાનું છે. The Act makes clear provisions for appointment of the directors. જે એક્ટ છે એને ક્લિયર પ્રોવિઝન્સ બનાવ્યા છે, એમાં ડાઉટ નથી બરાબર. જે એમને લખેલું છે એ જ આપણે ફોલો કરવાનું છે ડીટો. Some important provisions relating to appointment of directors have been discussed below. હવે આમાં જે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે ડાયરેક્ટર્સને એપોઇન્ટ કરવાના માટે એના આપણે અમુક પોઈન્ટ્સ આપણે ડિસ્કશન કર્યા છે. એ ટોટલ 10 પોઈન્ટ્સ છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે તમારું ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર. તો એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું હોય છે જ્યારે આપણે કોઈને એપોઇન્ટ કરીએ કે એની ક્વોલિફિકેશન શું છે. તો હુ મે બી એપોઇન્ટેડ એઝ ડાયરેક્ટર, તમે કોને એપોઇન્ટમેન્ટ આપશો ડાયરેક્ટર તરીકે. In respect to qualifications of directors in a company, following 5 provisions of the Act are worth noted. જ્યારે પણ તમે ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટરની ક્વોલિફિકેશન જોતા હોય છે કંપની માટે તો આમાં આ 5 પોઈન્ટ્સ તમારે જોવાના. તો સૌથી પહેલો શેર હોલ્ડિંગ કન્ડિશન્સ ઓફ આર્ટિકલ્સ. એમાં શું આવશે? So the Companies Act has not prescribed any academic or professional qualification for the directors. જે કંપનીઝ એક્ટ છે બરાબર એમને એકેડમિક યા પ્રોફેશનલ તરીકે કઈક ડાયરેક્ટર માટેની શું ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ એ પ્રિસ્ક્રાઇબ્ડ નથી કરી. Unless the article provides a director need not be a shareholders of the company. ખાલી એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જે ડાયરેક્ટર્સ છે, જે ડાયરેક્ટરને તમે એપોઇન્ટ કરો છો કંપનીમાં તો એ શેર હોલ્ડર કંપનીનો ન હોવું જોઈએ. Normally, the article of the company provide that an individual must hold minimum shares as qualification shares, at least one share to be directors in the company. હવે આર્ટિકલ ઓફ ધ કંપનીના આર્ટિકલમાં કીધેલું છે કે જે પણ individual must hold minimum shares as qualification shares to be directors in the company. કે કંપનીમાં તમારે ડાયરેક્ટર બનવું હોય તો તમારે એટલીસ્ટ 1 શેર, મિનિમમ 1 શેર તમારી પાસે હોવું જોઈએ. The price of shares should be kept low so that even an ordinary shareholder may think to become a directors. હવે આપણે શું કરવાનું છે, જે શેર્સ છે એના પ્રાઇસ ઓછા રાખવાના હોય છે જેનાથી જે ઓર્ડિનરી મીન્સ નોર્મલ માણસો હોય, શેર હોલ્ડર્સ હોય તો ઈ પણ વિચાર કરી શકે ડાયરેક્ટર બનવા માટે. In normal case, technical, special or nominee director is exempted from possessing qualification shares.
હવે નોર્મલ કેસમાં યા ટેકનિકલી યા સ્પેશલી ઓર નોમિની ડાયરેક્ટર જે પણ હોય છે એક્સટેમ્પ્ટેડ ફ્રોમ પ્રોસેસિંગ ક્વોલિફિકેશન શેર્સ, તો એ શેમાં આવી જશે? શેર્સ પ્રમાણે તમારી ક્વોલિફિકેશન જોવામાં આવે છે. તો આ શેર હોલ્ડિંગ કન્ડિશન થઈ તમારે ડાયરેક્ટર બનવા માટે. સેકન્ડ વન, ઓનલી ઇન્ડિવિજ્યુઅલ એઝ અ ડાયરેક્ટર. તો આમાં શું આવશે? ઓનલી ઇન્ડિવિજ્યુઅલ કેન બી ડાયરેક્ટર ઓફ ધ બોર્ડ. એ ફર્મ, એ કંપની ઓર એન એસોસિએશન કેન નોટ બી એપોઇન્ટેડ એઝ અ ડાયરેક્ટર ઓફ ધ બોર્ડ. કે એક જ માણસ ડાયરેક્ટર બની શકે છે. એક ફર્મ, એક કંપની હોય, એક એસોસિએશન હોય, બધું તમે એને ડાયરેક્ટર તરીકે, બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ ન કરી શકો. થર્ડ વન, સી પોઈન્ટ, mandatory requirement of DIN. The person can be appointment as the director in the company only if he has been allotted a director identification number DIN section 152 subsection 4. તો તમે એક જે પણ પર્સન છે એને કંપનીના ડાયરેક્ટર તરીકે ત્યારે જ તમે એપોઇન્ટ કરી શકો છો જ્યારે એની પાસે ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર એનું એલોટ કરેલું હોવું જોઈએ, મીન્સ એની પાસે એ નંબર હોવો જોઈએ. A Companies Act provide that a person who is proved as disqualified under section 164(1) shall not be eligible for appointment as a director. હવે તમે એની પાસે આઈડેન્ટિફિકેશન નંબર નથી, ડીઆઈએન નંબર નથી, તો તમે એને ઈ ડાયરેક્ટર માટે થઈને તમે એને ડાયરેક્ટર એપોઇન્ટ ન કરી શકો, એની માટે એલિજિબલ નથી. અને એ શેમાં આપેલું છે? સેક્શન 164 ના સબ સેક્શન 1 માં. A person proposed to be director in general meeting has to furnish DIN and a declaration that he is not disqualified to become a director under the Act section 152 subsection 4. હવે જનરલ મીટિંગમાં જે પણ પર્સનનું તમે ડાયરેક્ટર બનાવવા માંગો છો તો એને એક ડીઆઈએન નંબર હોવું જોઈએ અને એની પાસે એક ડિક્લેરેશન ફોર્મ હોવું જોઈએ કે તમે એક જે પણ એક્ટ પ્રમાણે તમે ડિસ્ક્વોલિફાઈડ નથી, તમારે ઉપર બધી જે પણ એક્ટ છે બધી એપ્લાય થાય છે. ડી પાર્ટ, consent to hold office. A person appointed as a director shall not act as a director unless he gives his consent to hold the office as the director. જે પણ પર્સન છે એને ડાયરેક્ટર તરીકે એક્ટ ન કરી શકે જ્યાં સુધી એને કહેવામાં ન આવે. Such consent has been filed with the registrar within 30 days of his appointment in such manner as may be prescribed section 152(5). અને જ્યારે એ કેવી રીતે એને મળશે કે જ્યારે એનું એપોઇન્ટમેન્ટ થાય એના 30 ડેઝની અંદર એનું જે પ્રિસ્ક્રાઇબ્ડ સેક્શન 152 માં એમનું આખું આપેલું છે ભરીને તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને એનું રજિસ્ટ્રેશન કરાવવાનું, પછી તે ઓફિસમાં ડાયરેક્ટર તરીકે વર્ક કરી શકે. ફિફ્થ નંબર પોઈન્ટ મીન્સ ઈ પોઈન્ટ, Indian residence condition, stay of one director for 182 days in India. Every company shall have at least one director who has stayed in India for a total period or not less than 182 days in the previous calendar year. જે પણ કંપની છે એના એટલીસ્ટ વન ડાયરેક્ટર, એક જે ડાયરેક્ટર હોય who is stayed in India, જે ઇન્ડિયામાં રહે છે તો મિનિમમ એને 182 ડેઝ અહીંયા ઇન્ડિયામાં રહેવાનું હોય છે. સેક્શન 149 સબસેક્શન 3 માં એનું ડિટેલ્સ આપેલી છે. એની કરતા તમે વધારે ટાઈમ સુધી રહી શકો છો. આ ઇન્ડિયાની કન્ડિશન છે. હવે સેકન્ડ પોઈન્ટ, ફર્સ્ટ પોઈન્ટ હતું તમારી ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર, સેકન્ડ વન ઇઝ નંબર ઓફ ડાયરેક્ટર્સ. A public company shall have minimum 3 directors. પબ્લિક કંપનીમાં મિનિમમ કેટલા ડાયરેક્ટર્સ હોવા જોઈએ? 3. A private company shall have minimum 2 directors. પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ ઓછામાં ઓછા 2 ડાયરેક્ટર્સ and one person company shall have 1 director. કેમ કે 1 person કંપનીમાં એક જ પર્સન વર્ક કરતો હોય છે. Maximum number of directors shall be 50.
મેક્સિમમ જે ડાયરેક્ટર્સ છે એ વધારામાં વધારે કેટલા ડાયરેક્ટર્સ હોઈ શકે છે? 15 હોઈ શકે છે, મીન્સ 15. A company can appoint more than 15 directors after passing a special resolution. હવે તમારે 15 ડાયરેક્ટર્સ કરતા વધારે ડાયરેક્ટર્સ એપોઇન્ટ કરવા છે તો તમારે એક સ્પેશિયલ રિસોલ્યુશન છે સેક્શન 149 ના સબસેક્શન 1 પાર્ટમાં તમારે ઈ પહેલા લાગુ કરવાનું, પછી તમે ઈ ફોર્મેટ પાસ કરવાનું, પછી તમે એના કરતા વધારે ડાયરેક્ટર્સ એપોઇન્ટ કરી શકો છો. Every company existing on or before the date of commencement of this act shall within 1 year from such a commencement comply with the requirement of the provisions of subsection 1 section 149(2). જે પણ કંપની એક્ઝિસ્ટ કરે છે ઓન ઓર બિફોર એ, ત્યારે એની પહેલા ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધીસ એક્ટ શેલ વિથિન 1 year. જે પણ તમે કમિટમેન્ટ કરો છો તો તમારે 1 વર્ષની અંદર તમારે જે પણ રિક્વાયરમેન્ટ છે પ્રોવિઝન પ્રમાણે બધું તમારે એપ્લાય કરવાની. અને એ ડિટેલ તમારે સેક્શન 149 ના 2 પાર્ટમાં આપેલું છે. થર્ડ નંબર પોઈન્ટ, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. Every listed company shall have at least 1/3 of the total number of directors as independent director. 149(4). તો જે પણ લિસ્ટેડ કંપની છે બરાબર, તો એમાં જેટલા ડાયરેક્ટર્સ તમારા કંપનીમાં છે એમાંથી 1/3 બરાબર, એના 1/3 ડાયરેક્ટર્સ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જોઈએ. અને એ તમારે શેમાં આપેલું છે? કંપનીઝ એક્ટના 149 ના સબસેક્શન 4 માં. Any fraction of 1/3 should be rounded off as 1. Rules 4 of chapter 12 provide that the following class or classes of the company shall have at least 2 directors as independent directors. જે રૂલ 4 છે એના મતલબ ચેપ્ટર 12 ના રૂલ 4 માં એવું આપેલું છે કે મિનિમમ તમારે 2 ડાયરેક્ટર્સ હોવા જોઈએ, 2 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જોઈએ, જેટલા પણ ડાયરેક્ટર્સ છે. તો કેવી રીતે? હવે પાર્ટ 1. પાર્ટ 1 મીન્સ એના જે 3 પાર્ટ છે ને એનો પેલો પાર્ટ. તો the public company having paid a share capitals of 10 crore rupees or more. હવે જે પબ્લિક કંપની છે એનું જે શેર કેપિટલ છે 10 કરોડ રૂપીસ છે યા એની કરતા વધારે છે, તો એમાં મિનિમમ 2 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જોઈએ. સેકન્ડ કન્ડિશન શું છે? તો the public company having turnover of 100 crore rupees or more. જે પબ્લિક કંપની છે એનો પર યર નો ટર્નઓવર 100 કરોડ રૂપીસ છે યા એની કરતા વધારે છે, તો એમાં મિનિમમ 2 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જોઈએ. થર્ડ વન ઇઝ ધ પબ્લિક કંપની which have in aggregate outstanding loans, debentures and deposits exactly 15 crore rupees. તો જે પણ પબ્લિક કંપની છે જેમાં એગ્રીગેટ એનું આઉટસ્ટેન્ડિંગ લોન છે, ડિબેન્ચર છે, ડિપોઝિટ છે, એક્સીડ 15 કરોડ રૂપીસ કરતા વધારે છે, તોય તે આમાં 2 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ કમ્પલસરી હોવા જોઈએ. Every company existing on or before the date of commencement of this act has been to comply with the requirements of the provisions of section 4 within 1 year from the commencement of the act or notification of the rule 149(5). તો જે સેકન્ડ નંબર પોઈન્ટ નંબર ઓફ ડાયરેક્ટર્સમાં લખેલું હતું એ ત્યાંમાં લખ્યું છે કે જે પણ કંપની એક્ઝિસ્ટ કરે છે અત્યારે કે પહેલા જે એની કમિટમેન્ટ ડેટ છે, મીન્સ જ્યારે એને કંપની ઊભી કરી તો એના 1 યરની અંદર જે પણ પ્રોવિઝન છે, જે પણ રિક્વાયરમેન્ટ છે એ એને એપ્લાય કરવાની હોય છે. The Companies Act 2013 under subsection 6 to 13 of section 149. Companies Act 2013 ના section 149 ના subsection 6 to 13 માં makes various other provision relating to independent directors. એની અંદર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ થી રિલેટેડ ઘણા બધા બીજા પ્રોવિઝન્સ આપેલા છે.
Fourth number, women directors. The Companies Act 2013 for the first time makes provisions regarding a woman directors in the board. Companies Act 2013 માં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત વુમન્સ ડાયરેક્ટર માટેનું પ્રોવિઝન્સ બનાવવામાં આવ્યું હતું. તો રૂલ 3 ઓફ કંપનીઝ રૂલ 2014 પ્રોવાઈડ ધેટ રૂલ 2014 માં રૂલ 3 ની અંદર એમાં બધું ઇન્ફોર્મેશન આપેલી છે એની એપોઇન્ટમેન્ટ એન્ડ ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર્સમાં. તો પેલો શું છે? Every listed company. Second one, every other company with paid up share capitals of 100 crore rupees or more or turnover 300 crore rupees or more have to appoint a woman director. એવરી લિસ્ટેડ કંપની, જે પણ લિસ્ટેડ કંપની હોય યા જે બીજી જે પણ કંપની હોય એનું પેડ અપ મીન્સ એનું શેર કેપિટલ 100 કરોડ હોય યા એની કરતા વધારે હોય યા એનું ટર્ન ઓવર 300 કરોડ રૂપીઝ હોય યા એની કરતા વધારે હોય તો એને એક વુમન ડાયરેક્ટર એપોઇન્ટ કરવાનું હોય છે કમ્પલસરી. Any intermittent vacancy of a woman director must be filled by the board at the earliest. તો આવી રીતની જે લિસ્ટેડ યા અંદર કંપનીઝ હોય છે તો એમને બોર્ડ જે હોય છે કંપનીનો એને તરત જ વુમન ડાયરેક્ટર ફિલ કરવાનું હોય છે. નોટ લેટર દેટ ઇમિડિયેટ નેક્સ્ટ મીટિંગ ઓર 3 months from the date of such vacancy whichever is later. તો જ્યારે તમે વેકેન્સી માટે ડેટ જ્યારે વેકેન્સી બહાર પાડી તો એના 3 મંથની અંદર તમારે ઇમિડિયેટલી વુમન ડાયરેક્ટરને એપોઇન્ટ કરવાનું રહેશે. Fifth number point, first time directors. When the provisions is not made in the articles of the company for appointment of directors, the subscribers to the memorandum who are individuals become the first directors of the company. જ્યારે કંપનીના ડાયરેક્ટર્સ કોણ હશે એના એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવાનું એના ઉપર એના આર્ટિકલ્સ ઉપર પ્રોવિઝન્સ નહોતા બન્યા ત્યારે મેમોરેન્ડમ પ્રમાણે બરાબર જે પણ સબસ્ક્રાઇબર્સ હોય છે એ જ કંપનીના ફર્સ્ટ ડાયરેક્ટર બને છે. They continue as director until the directors are duly appointed in the first general meeting of the shareholder. તો એ ડાયરેક્ટર ક્યાં સુધી કન્ટિન્યુ રહે છે ક્યાં સુધી બનેલો રહેશે જ્યાં સુધી જે પણ જનરલ મીટિંગ હોય છે શેર હોલ્ડર્સની બધા ભેગા થઈને કોઈને ડાયરેક્ટર નથી એપોઇન્ટ કરતા ત્યાં સુધી. The first time director retire at the first annual general meeting of the company. જે પેલો ડાયરેક્ટર હોય છે કંપનીનો મી જે સબસ્ક્રાઇબર છે ટુ ધ મેમોરેન્ડમનું તો જ્યારે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ થાય છે ત્યારે એ રિટાયર થઈ જાય છે કેમ કે ત્યારે બધા ભેગા થઈને ન્યૂ ડાયરેક્ટર એપોઇન્ટ કરે છે. In case of a one person company, an individual being member shall be deemed to be its first director until the directors or directors are duly appointed by the members in accordance with the provisions of this section 152 part 1. હવે વન પર્સન કંપનીમાં an individual being member shall be deemed to be its first director. એમાં તો જે પણ હોય એક વન પર્સન કંપની છે તો ઈ જ પર્સન ડાયરેક્ટર હોય છે અને એનું પ્રોવિઝન્સ એમાં આપેલું છે સેક્શન 152 ના પાર્ટ 1 માં. Part number 6, subsequent appointment of directors means appointment at general meeting. In case of subsequent appointments of directors, important provisions are discussed under. તો એમાં ટોટલ 5 પ્રોવિઝન્સ છે. ફર્સ્ટ વન ઇઝ રોટેશનલ પોઝિશન ઓફ ડાયરેક્ટર્સ. એ નામ ઉપરથી જ ખબર પડે છે કે જે ડાયરેક્ટર્સની પોઝિશન છે એને તમે રોટેટ કરતા રહો. તો ધ કંપનીઝ એક્ટ હેઝ મેડ સમ પ્રોવિઝન રિગાર્ડિંગ સબસિક્વન્ટ ડાયરેક્ટર્સ. જે કંપનીઝ એક્ટ છે એને સબસિક્વન્ટ ડાયરેક્ટર્સ માટે થઈને થોડા પ્રોવિઝન્સ બનાવ્યા છે.
The section states that unless the article provides the retirement of all directors at every general meeting, એમાં આપેલું છે કે જે પણ ડાયરેક્ટર છે એ જ્યારે એન્યુઅલ જનરલ મીટિંગ થાય છે ત્યારે રિટાયર થઈ શકે છે. At least 2/3 of the total of the directors as public company are rotational directors. જે પબ્લિક કંપની છે એમાં જેટલા પણ ડાયરેક્ટર્સ છે એના 2/3 મિનિમમ 2/3 જે એમાં મિનિમમ 2/3 પાર્ટ્સ હોય છે એ રોટેશનલ ડાયરેક્ટર તરીકે વર્ક કરે છે એન્ડ આર લાયબલ ટુ રિટાયર બાય રોટેશન and shall be appointment by the shareholders in general meeting. અને એ રોટેટ ક્યારે થાય છે જ્યારે આપણે શેર હોલ્ડર્સની જનરલ મીટિંગ થાય છે ત્યારે રોટેટ કરીને બીજાને એપોઇન્ટ કરવામાં આવે છે. Here any fraction should be rounded off as 1. જે પણ ફ્રેક્શન છે એ રાઉન્ડેડ 1 ની આજુબાજુ હોય છે. સેકન્ડ પોઈન્ટ, નોન રોટેશનલ ડાયરેક્ટર્સ. ધ રિમેનિંગ ડાયરેક્ટર્સ, જે રિમેનિંગ ડાયરેક્ટર્સ હોય છે કંપનીમાં ટોટલમાં 2/3 તો રોટેશનલ હોય છે, તો બાકી જે વધ્યા in case of public company and all directors of private company may be appointment on non-rotational basis in such manner and for such duration of time as provided in the articles of the company. બીજા જે પણ ડાયરેક્ટર્સ વધ્યા છે નોટ એક્સીડિંગ 1/3 of the total number of directors, એની સંખ્યા 1/3 કરતા વધારે ન હોવી જોઈએ. તો જે આર્ટિકલ્સ ઓફ કંપનીના જે પણ આર્ટિકલ્સ છે એના પ્રમાણે એ નોન રોટેશનલ બેસિસ ઉપર રાખવામાં આવે છે, મીન્સ એનું રોટેશન ન થાય. In absence of any regulations in the articles in this regard, these directors shall also be appointed by the shareholders in general meeting, section 152(6). હવે આ જે પણ નોન રોટેશનલ ડાયરેક્ટર્સ હોય છે એ પણ શેર હોલ્ડર્સની જે એન્યુઅલ જનરલ મીટિંગ હોય છે એમાં એપોઇન્ટ કરવામાં આવે છે અને એ ડિટેલ તમને સેક્શન 152 ના પાર્ટ 6 સબસેક્શન 6 માં મળી જશે. Third part, subsequent annual meeting. At every subsequent annual general meeting, out of 2/3 directors liable to retire by rotation. General meeting માં શું થાય છે એ આપણે હમણાં પહેલા જ જોયું કે જે 2/3 directors છે એ રોટેશનલી રિટાયરમેન્ટ લે છે. 1/3 or the number nearest to 1/3 must be retired. જે 1/3 નંબર છે યા એની આજુબાજુના જે નંબર હોય એ રિટાયર થઈ જાય છે. The directors longest in office shall be retired in the first place. Note that total number of directors shall not be include independent directors. હવે આપણે એક શું ધ્યાન રાખવાનું છે કે જે પણ આપણે વાત કરીએ છીએ બરાબર ટોટલ નંબર ઓફ ડાયરેક્ટર્સમાં એમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ જે છે એને આપણે ઇન્ક્લુડ કરતા નથી, એ ફિક્સ રહે છે બરાબર. ફોર્થ નંબર પોઈન્ટ, filling of vacancies of directors. At the annual general meeting at which a director retires as aforesaid, the company may fill up the vacancy by appointing the retiring directors of some other person thereto. બરાબર. There are some provisions in this regard. હવે કંઈક જે પણ ડાયરેક્ટર રિટાયરમેન્ટ લીધું તો બરાબર એની જગ્યાએ તમારે બીજા જે પણ ને એપોઇન્ટ કરવું હોય તો તમે બીજા ગમે પર્સન એની જગ્યાએ એપોઇન્ટ કરી શકો છો અને પણ તમારે જે પણ એના પ્રોવિઝન્સ છે એ પ્રમાણે તમારે એને એપોઇન્ટ કરવાનું. ફિફ્થ નંબર, procedure to fill up vacancies. The vacancy thus created must be filled up at the same general meeting. If the company fails to do this, the meeting shall be deemed to be have adjourned for a week. After a week, in a reassessment meeting, the place of retiring directors are not filled up, then the retiring directors shall be deemed to have been re-elected automatically. હવે જે વેકેન્સી થઈ છે બરાબર ડાયરેક્ટર્સની,
હવે એક વીકની અંદર જ્યારે તમે એને બહાર પાડી વેકેન્સી અને એક વીકની અંદર તમે એને એપોઇન્ટ ન કર્યું તો જે પર્સન રિટાયર થયો છે, જે ડાયરેક્ટર રિટાયર થયો છે, તો એ ઓટોમેટિકલી એ પ્લેસ ઉપર ફરીથી આવી જાય છે. બરાબર. However, such as automation reappointment of retiring director is subject to certain condition. એમાં થોડીક કન્ડિશન એના ભેગી આવે છે કે તમારે આ કન્ડિશન ફોલો કરવાની અને તમે ઓટોમેટિકલી ડાયરેક્ટર ફરીથી બની જશો કંપનીના. તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એનાથી રિલેટેડ જે 4 પોઈન્ટ આપણે બાકી છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.